વેલકમ બેક. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 મોટી કાર્યવાહી હાથ ધરાઈ. સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા 5 ગુનાનો પર્દાફાશ કરાયો. 250 કરોડથી વધુના સાયબર ફ્રોડના ગુનાનો પર્દાફાશ થયો છે. સાયબર ઠગાઈ કરનારા કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા, ભાવનગર, સુરત, પાટણના ગુનાનો ભેદ ઉકેલાયો છે. તપાસમાં વધુ આરોપીઓના નામ ખુલવાની પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે. અલગ અલગ ટીમો દ્વારા કુલ 5 ગુનાઓમાં 19 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. તમામ કેસની વાત કરીએ તો સૌથી પહેલાં એક મોડસ ઓપરન્ડાઈ એવી જોવા મળી છે કે બલ્ક મોડવાળા કોર્પોરેટ બેંક એકાઉન્ટની ડિમાન્ડ હોય છે. એના માટે એક ગેંગના લોકો ભેગા થવાના હતા, જે અંગેની બાતમી વાયરલેસ પીઆઈ કેતુલ મોદીને મળતા જેના ઉપર અસરકારક કામગીરી કરતા ગાંધીનગર ઝોનની ટીમ દ્વારા 6 ઈસમોને પકડી પાડવામાં આવેલ છે. આ ગુનાની હકીકત એ પ્રકારે છે કે આ લોકો બલ્ક મોડ ધરાવતા ખાતાઓ એટલે કે જેમાં મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન થઈ શકે એવી ફેસિલિટી હોય, જે સામાન્ય રીતે કોર્પોરેટ, બિઝનેસ, સંસ્થાઓ અથવા એવા કરંટ અકાઉન્ટ કે જે કોર્પોરેટથી જોડાયેલા હોય જેને આ ફેસિલિટી મળતી હોય છે. આવા ખાતાઓ આ ગેંગો એકત્ર કરતી હોય છે અને એ ખાતાઓને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી અને ચેક કરતા હોય છે કે બલ્ક મોડમાં પૈસા ટ્રાન્સફર થાય છે કે 250 કરોડથી વધુના સાયબર ફ્રોડ અલગ અલગ શહેરોમાં જે કરવામાં આવ્યા તેનો પર્દાફાશ થયો છે. લોકો હજી પણ આટલી બધી જાગૃતતા ફેલાવવા છતાં પણ શિકાર બની રહ્યા છે. 19 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને લોકો સાયબર ફ્રોડનો શિકાર ન બને, અજાણ્યા નંબરોથી આવતા કોલ, મેસેજીસ, કોઈ લિંક આવે તો ક્લિક ન કરે તેની અપીલ અવારનવાર કરવામાં આવે છે, પરંતુ છતાં લોકો એ કરે છે અને તેને લીધે આ પ્રકારના લોકોને કૌભાંડ કરવાનો, લોકોને છેતરવાનો મોકો મળે છે.